હૈદરાબાદથી ઉપડતી ઇન્ડિગોની 68 ફ્લાઇટ રદ કરવામાં આવી છે। ઇન્ડિગો ફ્લાઇટ રદ થતા હજારો મુસાફરો ફસાઈ ગયા છે। ઇન્ડિગોમાં સ્ટાફની અછતને કારણે ફ્લાઇટ રદ થઈ છે। ઇન્ડિગોએ મુસાફરી ગ્રાહકોને વૈકલ્પિક ઓફર પણ આપી છે। ઇન્ડિગોએ વૈકલ્પિક મુસાફરી વ્યવસ્થા અથવા તો રિફંડની ઓફર કરી છે। તો છેલ્લા ઘણા સમયથી સર્વરમાં ડકો હતો, તેના કારણે ફ્લાઇટો રદ થઈ રહી હતી, પરંતુ હવે ઇન્ડિગોમાં સ્ટાફની અછત છે, જેના કારણે ઇન્ડિગોની ફ્લાઇટ રદ થઈ છે। હૈદરાબાદથી જેટલી પણ ફ્લાઇટ આવી રહી હતી એ તમામ ફ્લાઇટને રદ કરવામાં આવી છે, કારણ કે એ લોકો પાસે સ્ટાફ નથી। 68 ફ્લાઇટ રદ કરાઈ છે। 68 ફ્લાઇટ રદ કરવાને કારણે જે મુસાફરો છે એ અટવાઈ પડ્યા છે। ઘણા લોકો છે જે હૈદરાબાદ જવાના હતા, ઘણા લોકો એવા પણ છે જે હૈદરાબાદથી રિટર્ન આવી રહ્યા હતા અમદાવાદ। એ તમામ મુસાફરો હાલ અટવાઈ પડ્યા છે। જો કે ઇન્ડિગો તરફથી ઓફર કરવામાં આવી છે કે તમને રિફંડ આપવામાં આવશે અથવા તો વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવશે।